તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં મારું સ્વાગત છે. તો આપણે જો પહેલાં 5 વાગે ઉઠી જઈએ, ઉઠી અને વહેલા ને તૈયાર થઈ ગયા. તો આપણે આજની જર્ની રહેશે વડોદરાની. તો આપણે જવાનું છે આપણે વડોદરા, તો આપણે અમદાવાદ, નડિયાદ અને વડોદરા. તો બધા લોકો આવા ચા નાસ્તો તૈયાર થઈ ગયો. કોકીએ બનેલી મેગી અને ચા, અને અમારા લડ્ડુ ગોપાલે જાગી ગયા, એમને પણ ચા નાસ્તો આપી દીધો છે. અમારા સાહિલભાઈએ તૈયાર થઈ ગયા છે, વહેલા જોઈ લો. અમે 2 જણા જવાના છીએ બરોડા. તો બધા કોકીને પણ વહેલા ઉઠાડી દીધી. જુઓ, કોકીએ મેગી બનેલી અને ચા બનેલી. હવે ચા બા પી નીકળી આવો. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે મહેસાણાથી નીકળી જઈએ. તો આપણે પહોંચ્યા મેવડ ટોલ નાકે. જોઈ લો, મેવડ ટોલ નાકે પહોંચી જાય આપણે. જોઈ શકો છો. આપણે પહોંચી જાય મેવડ ટોલ નાકે. ગાડી ફ્રી છે. નેશનલ હાઈવે ચડશું ને ત્યાંથી આપણે ટોલ લાગવાનો નહીં, બરાબર. નેશનલ હાઈવે પર એટલો ટોલ લાગશે આપણે. કેટલો ટોલ લાગે, કેટલું ખર્ચો, પેટ્રોલનો કેટલો ખર્ચો પડે, કેટલી બચત થાય એ પણ આ વિડીયોમાં તમને હું કહે, બરાબર. બધા બન્યા રહેજો બ્લોગમાં.
તમારે ચડવાનું નહીં, ખાલી ઊભું રહેવાનું. લીફ આપોઆપ ઉપર લઈ જાય. એક્ઝેક્ટ પહોંચ્યા છીએ અમદાવાદ ટોલ ગેટે. ટોલ ગેટે આપણે આવી ગયા છીએ. આપણે અહીંયા પણ ગાડી ફ્રી હ, બરાબર. તો જોઈ લો, ટોલ ગેટ આવી ગયા આપણે. અડાલજ કહેવાય, અડાલજ શેરસર ટોલ નામ કહેવાય. પહેલાં તો ટોલ લેતા હતા, પણ હવે ફ્રી થઈ ગયું. ચડીએ તો સરખેજ અને વેલા સીધા જઈએ તો ગાંધીનગર. બોર્ડ બતાવી રાજકોટ માટે ઓવરબ્રિજ ચડી જવાનો. ડાબી સાઈડ વાળો એટલે ગાંધીનગર, ટર્ન મારીને સીધા ટર્ન મારીને ડાઈવર સાઈડ વાળો તો ડાયરેક્ટ જાય અને સીધા જાય તો સીધા ગોપાલ સર્કલ. આપણે જવાનું તો ગોપાલ સર્કલ બાજુ, બરાબર. એ ડાઈવર સાઈડ વાળો એટલે સિટીમાં જાય, અમદાવાદ સિટીમાં. આપણે સીધું જવાનું તો ગોપાલ સર્કલ.
બતાવું પણ દેખાતું નહીં. તો આપણો બીજા ટોલ ટેક્સ આવી જાય છે. આવા લોકો ઊંધા આવે જો. રોંગ સાઈડમાં ગાડી આવે છે બરાબર. આપણે થ્રી લાઈન સિગ્નલ નાખો પાછળ સિગ્નલ લાગે. હા તો આપણે બીજા ટોલ ટેક્સ પહોંચી જાય મિત્રો. હવે આપણે ચડવાનું છે આગળ નેશનલ હાઈવે પર. મિત્રો આપણો ગાડી પલટી થઈ જાય. નેશનલ હાઈવે ઓકે છે. નેશનલ હાઈવે નેશનલ હાઈવે આપણે પહોંચી જાય. એ આપણો નોન સ્ટોપ જવાનું છે બરોડા. અહીં ગાડીની સ્પીડ ઓછામાં ઓછી નાની ગાડીની 80 ના મોટી ગાડીની 80 અને નાની ગાડીની 100 થી ઉપર કહીએ પણ લિમિટ તો અંદર 100 લખો. અને હેડવાવાળા બધા હેડવામાં 100 થી ઉપર જ હેડતા હોય મોટાભાગે. બરાબર. તો મિત્રો જોઈ શકો છો આપણે નેશનલ હાઈવે પહોંચી ગયા જો. નેશનલ હાઈવેમાં ઓછામાં ઓછી નાની ગાડી મોટી ગાડી 80 અને નાની ગાડી 100 તો કહીએ પણ વધારે હેડે. તો જોઈ લો આપણે આવી ગયા નેશનલ હાઈવે પર બરાબર. લેલન જાય ભરીને આપણી ગાડીએ ભરીને અહીંયા આવી જઈએ નેશનલ હાઈવે પર. જોઈ લો હા મેં છે ટોલ ટેક્સ બતાવી તમને ઝૂમ કરીને. આ છે ટોલ ટેક્સ. આ બધા રેસ્ટ કરવા માટે ઊભા રહેતા હોય એમાં તો ગાડીઓ. આપણે પણ રેસ્ટ કરવા માટે ઊભા રહીએ. તો જોઈ લો આપણે રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા. તો ચલો હો જઈએ આપણે આગળ. ચલો મિત્રો તો જઈએ આપણે બરોડા. નેશનલ હાઈવે પર ચડી જઈએ આપણે બરોડાથી, અહીંથી અમદાવાદથી. નડિયાદ
ઉપર ચડો ને પુલ ઉપર તો દિલ્હી, અને ડ્રાઈવર સાઈડ ચડો તો મુંબઈ. મારે મેન 8 લાઇન રોડ હો જે ભારતમાલા કહેવામાં આવે, ભારતમાલા કહેવાય. બરાબર, બતાવું આગળ થોડો ચાલુ કર્યો લાગતો નહીં, પણ ગાડીઓ જાય. ગાડીઓ તો ચડાવ તો ચડી જાય. પછી બીજું આલેલું હોય અહીંથી મુંબઈ, અહીંથી મુંબઈ જવાય, પછી ચડો મુંબઈ, અહીંથી ચડો ને એટલે મુંબઈ. ટ્રેન લાઈન મોટી. પાર્ટીને ફોન કરીએ તો કઈ જગ્યાએ ગાડી ખાલી કરવાની છે, કન્ફર્મેશન લઈ લઈએ. તો બધા બનાવી દે બ્લોગમાં. તો મિત્રો આપણે વડોદરા ટોલ નાકે ઊભા છીએ. તો આપણી ગાડી અહીંયા ઊભી રાખીએ. વિચાર એવો કે નાસ્તો વાસ્તો થોડો કરી લઈએ. અહીંયા નાસ્તો મળે પૌવા, તો પૌવા મંગાયા. સાહિલભાઈ લેવા ગયા પૌવા. પૌવા લઈ અને પછી આપણે નાસ્તો કરીએ. બરાબર, લો હા, બધા હોલ્ડ અહીંયા કરતા હોય, બેઠા ચા પાણી કરીને પછી આગળ જતા બધી ગાડીઓ જોઈ. તો બધી ગાડી અહીંયા પડી હોય એટલે કે ચા નાસ્તો વાસ્તો કરી પછી નીકળતા હોય. આપણે પણ ચા નાસ્તો કરી નીકળીએ. બરાબર, સાહિલભાઈ ગયા ચા નાસ્તો પૌવા લેવા. જોઈ લો, અહીંયા પૌવા બધું મળે છે, ચા નાસ્તો બધું અહીંયા મળે. તો જોઈ લો, સાહિલભાઈ આપણે પૌવાને લઈને આવી ગયા. લીંબુ આલ્યું હોય જો, ચેવો આ ટેસ્ટ કરો. લેબુ ને ચોય મોય ચેવા ટેસ્ટ કર. મસ્ત ને મિત્રો, પૌવા ખાઈને આપણે આગળ નીકળીએ. પકડજો. મિત્રો આપણે પૌવા
ચા નાસ્તો કરી લીધો બરાબર. હવે આપણે નીકળીએ બરોડા માટે. અડધો કલાક જેવું લાગશે, 9 વાગી ગયા. હવે આપણે નીકળીએ બરોડા માટે. પાર્ટીને ફોન કરવાનો બાકી હ, કરી દઈએ. કરીને પછી આપણે આગળ નીકળીએ. તો બધા બનાવી રહેજો બ્લોગમાં. ચા નાસ્તો સરસ બનાવ્યો, પૌવા સરસ હતા. મિત્રો આપણે બરોડા પહોંચી જઈએ. લો બરોડા પહોંચી જવા જાય. લ્યો પકડો. ગાડી ખાલી વડોદરામાં કરવાની જે થઈ જઈએ બરાબર. ગાડી ખાલી કરીને નીકળીએ તો આપણે જો ખાલી હોટલ આવે ને તો જમવાનું ખાવા બેવાનું હતું ભાઈ, પછી નીકળવાનું હોય બરાબર. તો આપણે આવી ગયા છીએ. ખાડા થોડા ખરાબ છે રસ્તા, નેશનલ હાઈવે પર પાછા રિટર્નમાં આવી જઈએ. તો વિડીયો ઉતારવાની પરમિશન નથી એટલે આપણે વિડીયો નહોતો ઉતારે બરાબર. તો આપણે હોટલમાં જમી લઈએ, જમીને પછી નીકળીએ પૈસા બીજા બન્યા રહેજો બધા બ્લોગમાં. મિત્રો આપણે બરોડા ટોલમાં કે ગરમા ગરમ દાળવાળા બનતા હતા. તો સાહિલભાઈ કે દાળવાળા ખાઈને હેડીએ, હોટલમાં નહીં ખાવું. જો સાહિલભાઈ કે દાળવાળા ખાવા ને સાહિલભાઈ. જો આ નેશનલ હાઈવેનો બરોડાનો એક્સપ્રેસનો ટોલ પ્લાઝા, અને આપણી અહીં ગાડી પડી અને આપણે અહીંયા દાળવાળા જમી લઈએ, થોડા નાસ્તો કરી નીકળીને પછી આપણે જોઈએ. સાહિલભાઈ દાળવાળા લીધા છે બરાબર. ટેસ્ટ કરો કેવા છે જોઈ લો બરાબર. મિત્રો બને રહેજો બ્લોગમાં. લાડવા લીધા છે 3 લાડવા, 2 સાહિલના ને 1 મારો. સાચી વાત ને? તો મિત્રો આ બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ બરાબર. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.